આજે પણ રાજ્યમાં અનેક વિસ્તારોની અંદર વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે। આજે અમરેલી ગીર સોમનાથમાં અતિ ભારે વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। અમરેલી અને ગીર સોમનાથમાં અતિ ભારે વરસાદ થઈ શકે છે તો સંઘ પ્રદેશ દીવમાં પણ અતિ ભારે વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। રાજ્યના 7 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જ્યારે કે 11 જિલ્લામાં વરસાદનું યલો એલર્ટ અપાયું છે। રાજ્યમાં 2 ઓક્ટોબર સુધી વરસાદી માહોલની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। માછીમારોને દરિયો ન ખેડવા માટે હવામાન વિભાગે સૂચના આપી છે। આજે પણ રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદનું એલર્ટ। અમરેલી ગીર સોમનાથમાં અતિ ભારે વરસાદનું રેડ એલર્ટ। તો રાજ્યમાં આગામી 2 કલાક માટે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। આગામી 2 કલાકમાં કેટલાક જિલ્લામાં ભારે વરસાદ થઈ શકે છે। દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથમાં ભારે વરસાદનું અનુમાન છે। દીવમાં પણ 41 થી 61 કિલોમીટરની ઝડપે પવન સાથે વરસાદ વરસવાની શક્યતા છે। તો કચ્છ, જામનગર, રાજકોટ અને અમરેલીમાં પણ મધ્યમ વરસાદનું અનુમાન છે। મોરબી, સુરેન્દ્રનગર, બોટાદ અને ભાવનગરમાં પણ વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે। આગામી 2 કલાકમાં રાજ્યમાં અનેક વિસ્તારોની અંદર ભારે વરસાદ થઈ શકે છે। દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથમાં ભારે વરસાદનું અનુમાન વ્યક્ત કરવામાં આવ્યું છે। તો દીવમાં પણ 41 થી 61 કિલોમીટરની ઝડપે પવન સાથે વરસાદની શક્યતા છે। કચ્છ, જામનગર, રાજકોટ, અમરેલીમાં પણ મધ્યમ વરસાદનું અનુમાન વ્યક્ત કરવામાં આવ્યું છે। મોરબી, સુરેન્દ્રનગર, બોટાદ અને ભાવનગરમાં પણ વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે। આજે પણ અનેક વિસ્તારોમાં વરસાદ થઈ શકે છે જેમાં આગામી 2 કલાક માટે કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદનું એલર્ટ હવામાન વિભાગે આપ્યું છે। દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથમાં ભારે વરસાદ આગામી 2 કલાકમાં થઈ શકે છે। તો દીવમાં પણ 41 થી 61 કિલોમીટરની ઝડપે પવન સાથે વરસાદ વરસવાની શક્યતા છે। કચ્છ, જામનગર, રાજકોટ અને અમરેલીમાં પણ મધ્યમ વરસાદનું અનુમાન વ્યક્ત કરવામાં આવ્યું છે। આ સાથે મોરબી, સુરેન્દ્રનગર, બોટાદ અને ભાવનગરમાં પણ હળવા વરસાદની આગાહી છે। દમણ, દાદરા નગર હવેલીમાં પણ હળવા વરસાદ અને ગાજવીજનું અનુમાન છે। રાજ્યમાં આગામી 2 કલાકમાં કેટલાક જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે જેમાં સૌરાષ્ટ્રમાં ખાસ કરી દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથમાં ભારે વરસાદનું અનુમાન તો દીવમાં પણ ભારે પવન સાથે વરસાદ વરસશે।